નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હીરા. ગુજરાતમાંથી વધુ એક સંકટ અને બરબાદીનું એવું વમળ તોડાઈ રહ્યું છે કે ગુજરાતનો યુવા આ સંકટમાં આ વમળમાં એવી રીતે ભરમાઈ રહ્યો છે કે જે તેમાંથી નીકળવાનું નામ નથી લઈ રહ્યો. અને ન માત્ર યુવાનો પરંતુ આખા પરિવારો બરબાદ થઈ રહ્યા છે. અને આ સંકટ છે વ્યસનનું, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓને નોતરે છે. પછી પરિવારનો માળો વિખેરાય છે. આજે આ ચિંતા એટલા માટે વ્યક્ત કરવી પડી રહી છે કારણ કે લોકસભામાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ અનુસાર 1 કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની છે, ગુટકાના વ્યસની છે. અને જાણીને આશ્ચર્ય નહીં પણ ઝાટકો લાગશે કે આ 1 કરોડનો આંકડો આપણા ગુજરાતનો છે, જ્યાં વિકાસની વાતો કરવામાં આવે છે પણ યુવાનો તો આ તમાકુ, ગુટકાના વ્યસનમાં વ્યસ્ત અને મસ્ત રાજેલા પડ્યા છે. 15 વર્ષથી વધુ વયના લોકો આ ગુટકા, તમાકુના બંધાણી બન્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર માત્ર ગુજરાતમાં જ 25.1% લોકો તમાકુનો ઉપયોગ કરે છે. ત્યારે શરમજનક વાત તો એ છે કે આ રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું કે જ્યાં સરસ્વતીનો વાસ હોય છે એવા શિક્ષણધામોમાં, શાળા અને કોલેજો તેમજ યુનિવર્સિટીની આસપાસના વિસ્તારોમાં જ આ તમાકુ, ગુટકા અને બીડી, સિગરેટના વેચાણનું વધુ પ્રમાણ ફૂલ્યું ફાલ્યું છે. એક તરફ સરકાર એવા દાવા કરી રહી છે કે વ્યસન મુક્તિ માટેના સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ તમાકુના વ્યસન છોડાવવાના ભાગરૂપે સિગારેટ, તમાકુ, બીડી, ગુટકા જેવા પદાર્થો પર 40% જીએસટી લાદવામાં આવી. પણ શું જે વ્યસનનો બંધાણી છે એની આ જીએસટી કે ભાવ વધારો લાગુ પડે ખરો? અને એથી સૌથી મોટો સવાલ તો એ છે કે જો આ તમાકુ, ગુટકા, બીડી, સિગરેટ જેવા પદાર્થો વ્યસનો જીવન બરબાદ કરે છે, જેની સરકારને આટલી ચિંતા છે, તો પછી તેના ઉત્પાદનને લઈને કોઈ કડક પગલાં કેમ નહીં? શહેરોથી માંડી ગ્રામ્ય વિસ્તાર સુધી ગુજરાતમાં તમાકુનું વ્યસન વધ્યું નહીં પણ હવે વકર્યું છે. ત્યારે ગુજરાતના યુવાનો જે ચડ્યા છે તમાકુના રવાડે, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ. તો આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પલ્લવીબેન જોશી કે જેઓ વ્યસન મુક્તિના નિષ્ણાત છે. આ સાથે જ ડોક્ટર મનીષભાઈ સાધવાની આપણી સાથે જોડાયા છે કે જેઓ એક કેન્સર સર્જન છે. આ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પલ્લવીબેન, અમારો સૌથી પહેલો સવાલ આપને કે જે પ્રકારે આજે લોકસભામાં જે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે ને ગુજરાતમાં 1 કરોડથી પણ વધુ લોકો જે તમાકુ, ગુટકાના વ્યસની હોવાનો જે દાવો કરવામાં આવ્યો છે તેને લઈને આપની પહેલી પ્રતિક્રિયા શું? નમસ્કાર, મારો અવાજ સંભળાય છે? જી જી બિલકુલ. હાજી, નમસ્કાર. હું પલ્લવી જોશી, જી મીઠુબેન પેટેટ વ્યસન મુક્તિ કેન્દ્ર મરોલીથી. આપે જે 1 કરોડ સંખ્યાની વાત કરી તો એ ખરેખર સાચી વાત છે કે વધ્યું નથી પણ નશાનું પ્રમાણ વકર્યું છે. અને ગુજરાતમાં 15 વર્ષથી વધુ ઉંમરના દર 4 માંથી 1 વ્યક્તિ તમાકુનો ઉપયોગ કરતું થયું છે. જી બિલકુલથી. તો આ આંકડો જી ચિંતાજનક નથી લાગતો આપને? ગુજરાતની વાત છે ને ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકો, જે યુવાનો, જે કહેવાય છે કે યુવાનો તો દેશનું ભવિષ્ય છે અને એ જ યુવાનો જ્યારે આ તમાકુ જેવા વ્યસનના રવાડે ચડે છે. જી, સખત ચિંતાનો વિષય છે કારણ કે ભારત એ યુવાનોનો દેશ છે અને યુવાનો જો નાનપણથી જ આ રસ્તે જશે તો દેશનું ભાવિ છે એ જોખમમાં મુકાશે અને જ્યારે ખરેખર દેશને યુવાધનની જરૂર પડશે ત્યારે એ યુવાધન છે એ પેલા નશાના રવાડે ચડેલું હશે. તો એમની જે શક્તિ છે એ ખરેખર અત્યારે નશાના પ્રવાહમાં વેડફાઈ રહી છે. જી બિલકુલથી. ડૉક્ટર મનીષભાઈ આપણી સાથે જોડાયેલા છે. મનીષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે તમાકુ હોય, ગુટકા હોય, બીડી, સિગરેટ, આ જે બધા વ્યસનો છે તેના કારણે જે જીવલેણ બીમારીઓ જે થતી હોય છે, ખાસ કરીને તમાકુના સેવનથી જે ગળા અને મોઢાના ભાગે જે કેન્સરની બીમારીનું જે જોખમ વધતું હોય છે, આ જોખમ કેન્સરનું, તેમ છતાં યુવાનો કેમ આ તમાકુ કે આ વ્યસનના રવાડે ચડતા હોય છે? સૌથી પહેલા તો જે તમે ડેટાની વાત કરી કે 25% લોકો વ્યસનથી પીડાઈ રહ્યા છે, તો એ તમારે સમજવું કે આ ડેટા પણ લગભગ 2017-2018 નો છે.
હાલનો ડેટા હજુ જી વધારે હોઈ શકે. પહેલી તો NHS નેશનલ હેલ્થ મિશનનો જે ડેટા હતો એ પ્રમાણે જોઈએ તો પુરુષોમાં તો 40% કરતાં વધારે ગુજરાતની પોપ્યુલેશનમાં અ, વ્યસનનું પ્રમાણ છે. અને અમારા દર્દીઓ જેમને કેન્સર થયેલું હોય છે, બહુ નાની વયના દર્દીઓ જેમને કેન્સર છે, એમને જ્યારે પણ અમે પૂછતા હોઈએ કે ભાઈ આ વ્યસન તમને ખ્યાલ છે તો પણ આપણે કેમ કરવું, તો એનો કોઈ જવાબ નથી હોતો. એમને બી ખબર છે કે એમની મુશ્કેલી છે, એમના પરિવારની મુશ્કેલી વધી રહી છે, કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે, પરંતુ એ એમના સામાજિક તત્વો કે એમની આજુબાજુના ફ્રેન્ડ્સ ફેમિલીમાં જે રીતે જોઈ રહ્યા છે એ રીતે આનું પ્રમાણ ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે. આજે તમે વિચારો કે એ જગ્યાએ જ્યાં તમાકુને તમાકુ તો કહે છે, અડધી જનતા એને માવો કહેતી હોય, એ જગ્યાએ આનું પ્રમાણ ઘટવાની જગ્યાએ વધવાનું જ છે. જી બિલકુલ જી પલ્લવીબેન, હું આપને પૂછવા જી માંગીશ કે ચોક્કસ એ વ્યસન કોઈ પણ હોય એક ચિંતાનો વિષય તો ચોક્કસ છે, પરંતુ જે એક બીજો એક દાવો જે સામે આવ્યો છે કે શાળા કોલેજો કે પછી યુનિવર્સિટીના જે આસપાસના જે વિસ્તારો છે ત્યાં જ સૌથી વધુ આનું પ્રમાણ વધુ હોય છે, એના વેચાણનું પ્રમાણ જી વધુ હોય છે, તો આને જી લઈને આપ શું કહેશો? હા, એના વેચાણનું પ્રમાણ એટલે વધારે છે કે ભાઈ શાળા કોલેજ અને યુનિવર્સિટી છે એ એવી અવસ્થામાં પ્રવેશતા બાળકો છે કે જેની મુગ્ધા અવસ્થા છે, તરુણા અવસ્થા છે. એટલે એ બાળકમાંથી યુવાની તરફ જાય છે, અને એ યુવાન તરફ જાય છે એટલે એના શોખ બદલાય છે અને મિત્રો બદલાય છે. અને ખાસ કરીને નશો છે એ મગજના પુરસ્કાર કેન્દ્રને કેન્દ્રમાં જે ડોપામાઇન નામનું રસાયણ વધારે છે, જેનાથી શરૂઆતમાં બાળક કે પુખ્ત વ્યક્તિ લે છે તો એ અતિશય આનંદ અનુભવે છે, અને એ તીવ્ર આનંદની એને લાગણી થાય છે. અને એ તીવ્ર આનંદની લાગણી ફરી વખત મેળવવા માટે એ વારંવાર એ નશા પાસે જતો હોય છે. તમાકુ હોય, બીડી હોય, સિગારેટ હોય કે કોઈ પણ નશો હોય. અને કોલેજ એટલે યુવાધન ને આકર્ષવા માટે ઘણી બધી સેલિબ્રિટીઓ છે એ પણ પ્રચાર પ્રસાર કરતી હોય છે, અને આસાનીથી મળી જતું હોય છે. એટલે યુવાધન આમાં ઝડપી ખેંચાઈ જાય છે, ફેશન માટે, પેશન માટે, દેખાવ માટે. એના લીધે કોલેજ સ્કૂલમાં બહુ આસાનીથી અવેલેબલ છે. જી બિલકુલ જી મનીષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કેન્સર થવાના આમ તો ઘણા બધા કારણો હોય છે, પણ તમાકુના જ કારણે કેન્સર થતા હોય એ કેસીસનો રેશિયો કેટલો? સૌપ્રથમ આપણે જો ગુજરાતમાં તમાકુની વાત કરીએ તો અહીંયા સ્મોકલેસ ટોબેકો એટલે કે મોડેથી આપણે જે તમાકુ સિગરેટનું બીડીનું ચલન ઓછું છે, પણ તંબાકુ, ગુટકા, પાન મસાલા, માવો અત્યાદિ જે મોડેથી ખાવાવાળી તમાકુની વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ, એનું વ્યસન વધારે છે. તો આના લીધે કરીને મોઢાના ગળાના કેન્સરો, જીભના કેન્સરો, શ્વાસનળીના સ્વરપેટીના કેન્સરો કે પાછળ આપણે શરૂ થતી શ્વાસનળી અન્નળીના કેન્સરો થતા હોય છે. હવે સામાન્ય રીતે અમે જે રેગ્યુલરલી OPDમાં કે અમારી કન્સલ્ટેશનમાં પેશન્ટો જોઈએ છે તો 10માંથી 6 કેસ આજની તારીખે આપણે મોઢાના કેન્સરોના જોતા હોઈએ છીએ. એટલે 60% કેસીસ લગભગ મોઢાના કેન્સરોના છે. એ 60% કેસીસ જે કેન્સરના ગુજરાતમાં મોઢાના છે એમાંથી 90% કેસીસ વ્યસનના લીધે છે. માત્ર ને માત્ર 10% કેસ મોઢાના જીભના કેન્સરોમાં એવા હોઈ શકે કે જેમાં તમાકુનું વ્યસન નહોતું, તે છતાં કેન્સર થયું છે. જે 10% કેસ છે એમાં હેરિડિટરી, અમુકમાં શાર્પ ટૂથના લીધે ઓલ્ડ એજમાં થતા કેન્સરો સમાવેશ કરે છે, પરંતુ વહેલી નાની ઉંમરે થતા કેન્સર, બહુ ઝડપી એડવાન્સ સ્ટેજમાં મળતા કેન્સર, આ બધા મોઢાના કેન્સરો 90% બધા વ્યસનના લીધે જ છે. જી બિલકુલ જી પલ્લવીબેન, હું આપને પૂછવા માંગીશ કે જી 15 વર્ષથી વધુ વયના જે લોકો છે એ લોકો વધારે જી આ વ્યસન માટે આકર્ષિત થતા હોય છે. એટલે એક હા સવાલ જી એક ઊભો થાય કે આટલી નાની ઉંમરમાં એવું તો કેવું ડિપ્રેશન, એવું તો કયું દુઃખ, એવી તો કઈ ચિંતા કે જે તમાકુના કે બીડી કે સિગારેટ કે ગુટકાના વ્યસન તરફ એ યુવાનોને દોરી જાય છે?
હા, હવે એટલે એના કારણો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ 15 વર્ષથી વધુ કે એની આસપાસના વ્યક્તિઓ નશા પાછળ જતા હોય છે, તો એની પાછળ કોઈ એક પરિબળ ભાગ ભજવતું નથી. એની પાછળ જૈવિક, સામાજિક અને માનસિક પરિબળોનું મિશ્રણ હોય છે. અને એના મુખ્ય કારણોમાં જોઈએ તો માનસિક અને ભાવનાત્મક કે તણાવ, ચિંતા, પારિવારિક તણાવ, અને એમાં ખાસ જોઈએ તો અત્યારે આમ જોઈએ તો બાળકો ઉપર પણ ભણતરનું સ્ટ્રેસ વધતું જાય છે. આ જ ફિલ્ડમાં જવું, આટલા જ પર્સન્ટેજ લાવવા, તણાવ, દેખાદેખી, આ બધું વધતું જાય છે. ત્યાર પછી ડિપ્રેશન, માનસિક બીમારીઓ પણ આના માટે જવાબદાર છે. એકાંત, કંટાળો, આઘાત લાગવો, આ બધા જ કારણો છે એ નશો કરવા પાછળ વ્યક્તિને જવાબદાર બનાવે છે. ત્યાર પછી સામાજિક અને પર્યાવરણને લગતા પણ કારણો ક્યારેક જોવા મળે છે. એમાં મિત્રોનો પ્રભાવ, પારિવારિક વાતાવરણ, એ પરિવારમાં જો એમનો કોઈ સભ્ય નશો કરતું હોય તો બાળક છે એનું જોઈને જ કરવા લાગે છે. અને નશીલા પદાર્થોની સરળતાથી ઉપલબ્ધતા, એ બહુ ખર્ચો નથી. એક તમાકુની પડીકી છે એ 5 રૂપિયાની આવતી હશે, કે પેલું વિમલ છે એ સમથિંગ એની આસપાસ આવતું હશે. એટલે એ આસાનીથી ઉપલબ્ધ થાય છે, એટલે પણ ઝડપથી લોકો એની તરફ જાય છે. અને આનુવાંશિક કારણો પણ ઘણી વખત જવાબદાર છે. અને મગજની રાસાયણિક પ્રક્રિયા પણ આના માટે જવાબદાર હોય છે. જી બિલકુલથી મનીષભાઈ, ઘણી વખત એવી દલીલો સામે આવતી હોય છે કે હું તો 30 વર્ષથી કે 40 વર્ષથી આ તમાકુ ખાઉં છું, પણ મને આજ સુધી કશું થયું નથી, કોઈ એનામાં કોઈ એવા સિમ્ટમ્સ નથી દેખાતા કે કોઈ એવી શારીરિક તકલીફ નથી હોતી, એટલે એ લોકો પ્રોત્સાહિત થતા હોય છે અને બીજાને પણ પ્રોત્સાહિત કરતા હોય છે. સવાલ મારો એવો છે કે કેન્સરનું મતલબ તમાકુના સેવનથી જો કેન્સર થાય છે તો એના પ્રાથમિક લક્ષણો કયા, કેવી રીતે એ વ્યક્તિને એવી ખબર પડે કે મને કેન્સર થયું છે, એના શરીરમાં એવા તો કેવા ફેરફાર થતા હોય છે? બે વસ્તુ. એક તો આપણે લક્ષણોની વાત કરીએ તો તમાકુના લીધે થતા મુખ્ય 2 કેન્સરની વાત કરીએ તો મોઢા કે જીભના કેન્સર, અને બીજા ફેફસાના એટલે લંગ કેન્સર થઈ શકે છે. પહેલું મોઢાનું કે જીભના કેન્સરમાં લાંબા સમયથી મોઢામાં કે જીભમાં ચાંદી હોય કે જે રૂજાતી ના હોય, કે ગળામાં કોઈ ગાંઠ હોય, લસિકા ગ્રંથિઓમાં ગાંઠ થતી હોય, લિમ્ફ નોડ્સ કહીએ, એવા કોઈ લિમ્ફ નોડ્સ દેખાતા હોય, જે ગળામાં ગાંઠ દેખાતી હોય, તો આ બધા લક્ષણો છે કેન્સર હોવાની શક્યતા વધારે છે. એવામાં આપણે ડોક્ટરને બતાવી આમની બાયોપ્સી, સીટી સ્કેન કરાવી આગળની સારવાર કરાવવી જોઈએ. સેમ રીતે જો લંગ કેન્સર, ફેફસાના કેન્સરની વાત કરીએ તો એમાં લાંબા સમયથી ઉધરસ, ખાંસી રહેવી, કે જેમાં ટીબીના લક્ષણો લાગતા હોય પરંતુ ટીબીના રિપોર્ટ નેગેટિવ આવતા હોય, સાથે જ ગળફામાં લોહી આવવું, આ બધા લક્ષણો સામાન્ય રીતે આપણે ટીબીમાં વિચારતા હતા 1 દશકા પહેલા. હવે એ બધા લક્ષણો આપણે ફેફસાના કેન્સરોમાં જોઈ રહ્યા છીએ. એના માટે સીટી સ્કેન એક સૌથી અગત્યનું ઇન્વેસ્ટિગેશન થાય છે, કે ટેસ્ટ થાય છે, જેનાથી આપણને થોડો અંદાજો આછો પાતળો આવે કે આમાં કોઈ ગાંઠ લંગ કેન્સરની હોવાની શક્યતા છે, અને એને પછી બાયોપ્સી કરાવવાની થાય છે. તો આ રીતે લક્ષણો આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આની માટે સ્ક્રીનિંગ ટેસ્ટ પણ છે. સ્મોકર્સ કે જે તમાકુ, બીડી, સિગરેટનું સેવન કરતા હોય એમની માટે એવું કહેવાય છે કે લો ડોઝ સીટી સ્કેન એક સ્ક્રીનિંગ ટેસ્ટ તરીકે ઉપલબ્ધ છે, કે જે આપણે એન્યુઅલી વાર્ષિક એમણે કે 5 વર્ષે એક વખત કરાવીને જો એમાં કોઈ ગાંઠ હોય તો એ વહેલી તકે અર્લી સ્ટેજમાં ઝડપી શકાય. જી બિલકુલથી પલ્લવીબેન, ઘણી વખત કેવું હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ જાગૃતિ એવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે વ્યસન મુક્તિને લઈને. જી. સરકાર દ્વારા પણ એવા દાવા કરવામાં આવતા હોય છે કે તેઓ જાગૃતિ કાર્યક્રમો કરી રહ્યા છે, અભિયાનો ચલાવી રહ્યા છે, પણ તેનું સકારાત્મક જી. પરિવર્તન કેમ નથી દેખાતું, સકારાત્મક પરિણામ કેમ નથી આવી રહ્યું? પરિણામ નથી આવતું એની પાછળનું મેઇન કારણ એ છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતે આ બાબતે જાગૃત નહીં થાય અને પરિવાર જાગૃત નહીં થાય ત્યાં સુધી એનામાં પરિવર્તન આવવાની શક્યતાઓ નહિવત છે. અને આના માટે સરકારી સંસ્થાઓ, સરકાર બધા જ પ્રયત્ન કરે છે કે ભાઈ વ્યક્તિ છે નશા તરફ ન જાય. ઇવન દરેક નશીલી વસ્તુ ઉપર લખવામાં પણ આવે છે
કે ભાઈ આનું સેવન આ ઉંમરના લોકોએ કરવું નહીં, છતાં પણ લોકો એની તરફ જાય છે. એટલે પરિણામ નહીં આવવાના કારણો એ જ છે કે ભાઈ રોજ એક નવી વસ્તુ જે બાળકને કે વ્યક્તિને નશા તરફ ખેંચે છે એવી બજારમાં મુકાય છે, અને મેં કીધું એમ કે ભાઈ એનો પ્રચાર પ્રસાર છે એ એવી રીતે કરવામાં આવે છે કે જેની સીધી ઇફેક્ટ બાળકના કે વ્યક્તિના દિમાગ ઉપર થાય છે કે ભાઈ આ કરે છે તો મારે પણ કરવું જોઈએ, હું હીરો દેખાઈશ, કે આ મારી મર્દાનગી છે. એવા બધા કારણોસર એમાં પરિણામ ઓછું જોવા મળે છે. જી બિલકુલથી. મનીષભાઈ, એક સવાલ એવો પણ કે એક દલીલ એવી પણ હોય છે કે જે જરૂરી નથી કે જેટલા લોકો વ્યસન કરે ને એ બધાને જ કેન્સર થાય, એટલે આવી દલીલ કરીને છૂટી જતા હોય છે ને, તમાકુનું સેવન ચાલુ રાખતા હોય છે. એટલે એ જાણવું છે કે જરૂરી છે કે જેટલા લોકો વ્યસન કરે એ તમામને કેન્સર જ થાય? જોખમ ના, કેટલું તમાકુથી કેન્સરનું? વાત બિલકુલ સાચી છે કે તમાકુનું વ્યસન કરતા દરેક વ્યક્તિને કેન્સર થશે એવું જરૂરી નથી. પરંતુ જો આપણે પર્સન્ટેજીસમાં વાત કરીએ કે લગભગ વ્યસન કરતા લોકોમાંથી 5 થી 8% લોકોને કેન્સર થવાની શક્યતાઓ રહેતી હોય છે. અને બીજા ઘણા બીમારીઓ છે, ખાલી કેન્સર નહીં, પણ જો બીડી સિગરેટના વ્યસનથી થતી બીજી બીમારીઓમાં આપણે ફેફસા નબળાઈ થઈ જતા હોય, એમ્ફાઇસીમાં થઈ જતું હોય, લંગની બીમારી લાંબા સમયે રહેતી હોય, સેમ રીતે એમને લકવો થવાના ચાન્સીસ વધી જતા હોય છે, સ્ટ્રોક થવાના ચાન્સીસ વધતા હોય છે. તો તમારા હેલ્ધી જીવનમાં ફક્ત કેન્સર નહીં પણ બાકીની ઘણી બધી બીમારીઓનું જોઈએ ઓવરઓલ, તો તમારે કેન્સર તમાકુના સેવનવાળા લગભગ 40 થી 50% લોકો, એટલે હાફ ઓફ ધ પોપ્યુલેશન જે વ્યસન કરી રહી છે, એમને કોઈ ને કોઈ બીમારી થવાની શક્યતાઓ રહે છે. તો એવું કારણ આપવું કે બધાને કેન્સર નથી થતું એટલે આપણે ચાલુ રાખીએ, એ બિલકુલ ખોટી વાત છે. જી બિલકુલથી. પલ્લવીબેન, હું આપને પૂછવા માંગીશ જી. કે જે પ્રકારે અગાઉ બી આપણી વાત થઈ કે નાની ઉંમરના યુવાનો, નાની ઉંમરના જે બાળકો છે એ પણ હવે આ તમાકુ ગુટકાના વ્યસનના રવાડે ચડી રહ્યા છે, ત્યારે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને માતા પિતાએ, એક પરિવારે, કુટુંબે શું કાળજી રાખવી? પરિવારે ચોક્કસ બાળકના વર્તન ઉપર ધ્યાન આપવું જોઈએ. જ્યારે એનું વર્તન બદલાય કે ભાઈ સ્કૂલના સમયથી મોડો આવે, વધારે સમય એ ટોયલેટમાં પસાર કરતો હોય, અથવા તો ઉપર નીચે મકાન હોય તો એ એકલું રહેવાનું પસંદ કરતો હોય, એમના મિત્રો છે એ ચકાસવા જોઈએ. ત્યાર પછી વારંવાર એ ક્યારેક સેન્ટ છાંટી અને સિગરેટની વાસને દૂર કરવા માંગતો હોય તો એમાં પણ વાલીઓએ જોવું જોઈએ. અને ખાસ કરીને એને પોકેટ મની આપતા હોય તો એ પોકેટ મનીનો ઉપયોગ ક્યાં કરે છે અને ક્યાં કરવો જોઈએ એની એને સમજ આપવી જોઈએ. જી બિલકુલથી. મનીષભાઈ, ખાસ કરીને વ્યસનથી જો કેન્સર થાય છે તો તેના માટે કાળજી શું રાખવી? વ્યસન જ્યારે વ્યસન કોઈ કરી રહ્યું છે તો તમાકુના વ્યસનથી જ્યારે કેન્સર ન થાય એના માટે કાળજી શું રાખવી, અને થયા પછી એના નિવારણના ઉપાયો શું? સૌપ્રથમ કેન્સરને એઝ અ ઓવરઓલ ડિઝીઝ ગણીએ આપણે, તો એમાં બહુ ઓછી વસ્તુઓ આપણા હાથમાં છે કે જે ચેન્જ કરીને આપણે કેન્સર થતું અટકાવી શકીએ. કે જે પ્રિવેન્શનની વાત કરીએ, આપણને કેન્સર થાય જ નહીં એની માટેની વાત કરીએ, તો એમાં જે વ્યસન છે એ મુખ્ય કારણ આવશે. કદાચ જે 80% એઝ અ પેશન્ટ આપણા હાથમાં છે કેન્સરને બચાવવું કે કેન્સરથી આપણને બચાવવું, આપણને કેન્સર ન થાય એની માટે, તો વ્યસન કરવું જ ના જોઈએ. સૌથી પહેલા તો એ જ આવશે. વ્યસન કરતી વખતે શું કાળજી રાખવી, તો એ સ્ક્રીનિંગની કાળજી આવે કે વહેલી તકે કદાચ કેન્સર ઝડપી લેવાય, એટલે પહેલા બીજા સ્ટેજમાં જો આપણે કેન્સરને ડિટેક્ટ કરી શકીએ તો તેથી સારવાર ઓછી અને વધુ સારી રીતે થઈ શકે, એના ક્યોરના ચાન્સીસ વધી શકે. એટલે એની માટે રેગ્યુલરલી આપણે ડોક્ટરને ચેકઅપ કરાવતા રહેવું પડે. મોઢામાં કે જે મોઢાનું આપણે તમાકુ કે એવું કંઈ ખાતા હોઈએ તો એની માટે કોઈ ચાંદી થતી હોય, કોઈ ગળામાં ગાંઠ દેખાતી હોય તો તરત રિપોર્ટ્સ કરાવવા જોઈએ. સેમ વે જો સિગરેટ કે બીડી સ્મોકર્સ હોય એમની માટે
લો ડોઝ સીટી સ્કેન એઝ અ સ્ક્રીનિંગ મેં તમને કીધું એ રીતે એ કરવું જોઈએ. આ તમારે કાળજી લેવાની છે જો આપણે વ્યસન ચાલુ છે. પહેલા તો વ્યસન મુક્તિ માટે વધારે વિચારવું જોઈએ. અત્યારે ઓપ્શન્સ ઘણા બધા અવેલેબલ છે. અમારી પાસે બી જે પેશન્ટ્સ આવતા હોય એ પેશન્ટની સાથે એમના જે સગાવાલા આવતા હોય એમાં વ્યસન માટેની બી ચર્ચા થતી હોય છે. એમને અમે નિકોટિન ગમ, નિકોટિન પેચીસ એના ઘણા બધા ઓપ્શન્સ છે એ પણ કહેતા હોઈએ છીએ. સાથે જો કેન્સર આવી ગયું છે તો એની માટે તો સીધી ટ્રીટમેન્ટ જ સૌથી મેજર ઇમ્પોર્ટન્ટ સારવાર એ જ થશે કે તમારે એક સર્જનને, કેન્સર સર્જનને કે મેડિકલ ઓન્કોલોજીસ્ટને બતાવવું પડશે. આપણી બાયોપ્સી, સીટી સ્કેન બધા રિપોર્ટ્સ થાય એ પ્રમાણે જે જરૂરી સારવાર છે એ થઈ શકે. સાથે એ સમજવું જરૂરી છે કે આપણે તમાકુના એડિક્શન અટકાવવા માટે જેટલો પ્રચાર કરતા હોઈએ છીએ એમાં આપણે ઘણું કેન્સરને બદનામ બી કરી રહ્યા છીએ કે ભાઈ કેન્સર બહુ ખરાબ છે, કેન્સર થાય તો આવું થઈ જાય. પણ જે દર્દીઓ કે જેમને કેન્સર થઈ ચૂક્યું છે એમની માટે એમને એ સમજાવવું બી જરૂરી છે કે ભાઈ કેન્સર થઈ જાય તો બધું ખરાબ થઈ ગયું કે જીવન બરબાદ થઈ ગયું એવું સાવ નથી. હવે આટલી લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે કે આપણે દરેક તબક્કે કેન્સરને હરાવી શકીએ છીએ. કેન્સરની ટ્રીટમેન્ટ બહુ સારી રીતે અત્યારે અવેલેબલ છે. ડેટા પ્રમાણે જોઈએ તો કદાચ મોઢાના કેન્સરમાં ગુજરાતનો સર્વાઈવલ રેટ જી સૌથી સારો છે. તો એ રીતે ટ્રીટમેન્ટ બી સારી છે એ પણ સાથે સાથે આપણે કદાચ એમને અવગત કરાવવા પડશે. જી બિલકુલથી પલ્લવીબેન, મારે આપને પૂછ્યું છે કે સરકાર ઘણી વખત છે ને વારે વારે પર્ટિક્યુલર અમુક વિસ્તાર સુધી કે અમુક શહેરોમાં એવી રીતે થોડા સમય માટે જાહેરનામું લઈને આવે છે તમાકુના સેવન પર પ્રતિબંધનું. હમણાં વચ્ચે જીએસટી વધારી દેવામાં આવી, એની પાછળનું પણ કારણ એવું આપવામાં આવ્યું કે યુવાનોમાં તમાકુનું સેવન ઓછું થાય, એની લત છૂટે એના માટેનો એક આ નિર્ણય છે. કડક કાયદા કેમ નહીં, કડક નિયમો કેમ નહીં, ઉત્પાદન જે છે એની પર જ પ્રતિબંધ કેમ નહીં, આવા સવાલો ઉભા થઈ રહ્યા છે. જી. ખરેખર જો યુવાધનને બચાવવું હોય અને આપણા ભારતને વિકાસ તરફ વધારે લઈ જવું હોય તો કાયદા છે એ બનેલા છે પણ એનું અમલીકરણ નથી. કે જેમ કે આપણને ખબર છે કે ભાઈ સ્કૂલના અમુક એરિયા સુધી આ ટાઈપની દુકાનો હોવી ન જોઈએ, છતાં પણ થોડાક દિવસ બંધ રહે છે અને ફરી પાછું થઈ જાય છે. તો એવા કડક કાયદા હોવા જોઈએ કે ભાઈ એમનું લાયસન્સ જપ્ત થઈ જાય કે ભાઈ એમને ફરી દુકાન જ નહીં ખોલવા દે, અથવા તો કડક કાયદા વેચાણ માટે પ્રતિબંધ છે એના માટે ખરેખર કડક અમલ કરવાની જરૂર છે. બિલકુલ મનીષ, કાયદા બનેલા છે પણ અમલ ઓછો છે. જી બિલકુલ મનીષભાઈ, જ્યારે ખબર પડે કે કેન્સરથી હવે આપણે પીડાઈ રહ્યા છીએ, મતલબ કે જે કોઈ પણ તમાકુનું સેવન કરતો હોય તો પ્રાથમિક સ્ટેજમાં અગમચેતીના પગલાં કેવા લેવા જોઈએ? થોડો ટૂંકમાં જવાબ આપજો. પલ્લવીબેન પાસેથી પણ એક જવાબ લેવો છે. જો આપણને કેન્સર છે એવું ખબર પડતી હોય તો એ સમયે સૌથી પહેલા આમાં બાયોપ્સી કે જે ચાંદી આપણે રૂજાતી નથી એમાંથી એક કટકી તપાસ આપણે મોકલતા હોઈએ છીએ. સાથે સ્ટેજિંગ માટે સીટી સ્કેન કે પેટ સ્કેન જે જરૂરી છે એ કરાવતા હોઈએ છીએ. અને મેજર ટ્રીટમેન્ટ મોઢાના જીભના કેન્સરમાં ઓપરેશન છે, સર્જરી છે. અને એ ઓપરેશન શક્ય હોય તો સૌથી પહેલા ઓપરેશન કરતા હોઈએ. અને એના પછી જી જો આગળની ટ્રીટમેન્ટ સ્ટેજ પ્રમાણે અમુક કેસીસમાં આપણે રેડિયોથેરાપી અને કીમોથેરાપીની મદદ લેતા હોઈએ છીએ. જી બિલકુલ. પલ્લવીબેન, એક છેલ્લો સવાલ અને થોડો ટૂંકમાં જવાબ આપજો કે જે જી. વ્યસનને લઈને યુવાનો પર જે અસર પડી રહી છે તેની માટે આપ જવાબદાર કોને ગણો છો? સોશિયલ મીડિયાને, ફિલ્મોને, કોને ગણો છો? અને બીજો એક સવાલ એ પણ કે આખરે બેસ્ટ રસ્તો કયો આ વ્યસન છોડાવવા માટેનો? આમ જો તો મેં તમને કીધું ને કે બધા જ પરિબળો જવાબદાર છે અને એમાં વ્યક્તિનું મન છે એ સૌથી વધારે જવાબદાર છે. લોકો તો ભરમાવા માટે અને એનો ધંધો કરવા માટે બેઠા છે, પણ આપણે સજાગ રહેવું જોઈએ અને નશાથી દૂર રહેવા માટે સારા વ્યક્તિ, સારા મિત્રોની સંગત કરવી જરૂરી છે. યોગ, પ્રાણાયામ, મેડિટેશન એ બાજુ પણ જવું વધારે જરૂરી છે. જી બિલકુલથી. આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપ બંનેનો આભાર.
તો હાલ તો ગુજરાતમાં જે 1 કરોડથી પણ વધુ લોકો જે તમાકુના સેવનથી આકર્ષાઈ રહ્યા છે, તમાકુનું સેવન કરી રહ્યા છે, આ જે આંકડો આવ્યો છે ખરેખર ચિંતાજનક છે, આશ્ચર્યજનક છે. ગુજરાતમાં જે યુવાનો છે, નાની ઉંમરથી 15 વર્ષથી વધુ ઉંમરના જે બાળકો છે, તે તમામ લોકો આજે તમાકુના રવાડે ચડ્યા છે અને આ જ રીતે ગુજરાતનું યુવાધન જે છે તે બરબાદ થઈ રહ્યું છે. ત્યારે સવાલો ચોક્કસથી ઊભા થઈ રહ્યા છે અને હવે એક એવી આશા છે કે સરકાર આ તમાકુ નિવારણ મુક્તિ માટેના કોઈ બેસ્ટ રસ્તા લઈને આવે, કોઈ કડક કાયદા લઈને આવે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે સરકાર કઈ દિશામાં કેવા પગલાં ભરે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.